તુલસી, નાગરવેલના પાન અને આદુ ત્રણેયને આપણે લઈ લઈએ છીએ એક પ્લેટમાં. જેને ખૂબ જ કફ થઈ ગયો હોય, જામી ગયો હોય કફ, અને જલ્દી ઇઝીલી ના નીકળતો હોય ને સખત ખાંસી આવતી હોય, એની માટે નાગરવેલના પાનને વોશ કરી દેવાના. તુલસી મેં ઓલરેડી પહેલેથી 2 વાર વોશ કરી દીધી હતી અને પાણીમાં ડીપ કરીને 5 મિનિટ રાખી. આદુને ઘસી અને આપણે પાણી બોઇલ કરવાનું છે જ્યાં સુધી તેનો કલર ગ્રીન ના થઈ જાય ત્યાં સુધી. પ્રોપરલી આપણે એને ઓછામાં ઓછું 5 મિનિટ તો એને બોઇલ કરીશું અને પછી જ એને ગાળી લઈશું. ત્યાં સુધી ગમે એવી શરદી, ખાંસી અને કફ હશે ને એ ઇઝીલી આપણાને મટી જશે. જો સરખી રીતે એનો કલર આપોઆપ ગ્રીન થાય છે અને સારો એવો ફેર પડે છે. એ મારો એક્સપિરિયન્સ છે, હું પોતે ટ્રાય કરી ચૂકી છું. અને જો આ તમને એકદમ કલર ગ્રીન થઈ ગયો છે. હવે તમને વાટકીમાં કે બોટલમાં નીકાળીને ગમે ત્યારે પી શકો છો. એનાથી 3 દિવસમાં કરવાથી તમને ખાસો ફેર પડી જશે શરદી, ઉધરસ, કફમાં. થેન્ક યુ.